આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મનીષભાઈ, આજના યંગ જનરેશન સ્પેશિયલી ખાસ કરીને વાત કરવા જઈએ તો પ્રેમી પંખીડાની જી લેટ ગો નથી થતું અને પછી બ્રેકઅપ યા તો છૂટા પડે છે. શું કહેવું છે? એ પ્રેમ છે? પેલો સવાલ તો એ છે. સોરી, એવી રીતે ન કહેવું જોઈએ. શું ખરેખર એ પ્રેમ છે? અચ્છા, એવી રીતે બી ના કહેવું જોઈએ. આપણે એમ કહેવું જોઈએ, હું હાચોકલો પ્રેમ છે? નથી. એટ્રેક્શન છે. પ્રેમ હશે તો જુદા પડીને દુઃખ નહીં થાય, કેમ કે પ્રેમનો સીધો અને સરળ ભાવાર્થ છે મુક્તિ. બંધન નથી પ્રેમ. પ્રેમ મુક્તિ છે. હું તારું હિત ઈચ્છતો હોય ને પ્રદીપ, તો હું ક્યારેય એવું ના ઈચ્છું કે તું બંધનમાં રહે, તું મુક્તિમાં રહે. અને એનો પ્રયોગ હું કરવા ઈચ્છું છું. મેં 40 કરતાં વધારે મારા દોસ્તો એવા છે કે જેને મેં આ ફિલ્ડમાં લીધા, બોલવાના ફિલ્ડમાં. વાહ. તો એ પ્રેમ છે મારો એના પ્રત્યે. અમારા ધંધામાં કોઈ ધંધો શીખવાડે નહીં. આપણે એટલા માટે કરીએ, એમાં છે અને એને થાય તો થાય. મતલબ હું એવું કહેવા માગું છું કે જો પ્રેમી પંખીડાઓ ખરેખર પ્રેમ કરતા હશે તો દુઃખી નહીં થાય, તો એ રાજી રહેશે. પણ એ પ્રેમ નહીં હોય તો એ બહુ દુઃખી થશે. બધાને સજેસ્ટ કરીશ, જો શક્ય હોય તો પ્રેમને શોધવાનો પ્રયત્ન કરજો. પ્રેમને શોધવાનો શક્ય હોય તો પ્રેમને શોધજો, પ્રેરણાને શોધજો, પ્રોત્સાહનને શોધજો. પણ ક્યારેય પાપને ન હોચતા. હેરાન કરી દેશે. એટ્રેક્શન તમને હેરાન કરી દેશે. કેટલા એવા લોકો મેં જોયા છે કે જે ભેગા નથી રહ્યા, પણ આજે એની યાદો છે દુનિયામાં. તમે પણ એવું પ્રેમ આપી શકો એકબીજાને. પ્રેમ મતલબ કેર, પ્રેમ મતલબ રિસ્પેક્ટ, પ્રેમ મતલબ એકબીજા પ્રત્યેની ચિંતા, પ્રેમ મતલબ એકબીજાને ઊંડાણથી સમજવાનો આધાર, અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમનો મતલબ કોણે એવું કીધું કે પ્રેમ એટલે સેક્સ? કોણે કીધું એવું? પ્રેમ એટલે મેરેજ? કોણે કીધું એવું? પ્રેમ મતલબ તારા માટે હું શું વિચારી શકું યાર? તારા ડેવલપમેન્ટમાં મને ઇન્ટરેસ્ટ છે, એ પ્રેમ છે, એ કદર છે, ઇજ્જત છે. હા, 1000 વ્યાખ્યા હશે, પણ એક વ્યાખ્યા એ છે કે લવ ઇઝ ગોડ. ઓલવેઝ. પ્રેમ ભગવાન છે. તો ખોટા એવા છીછરા વેડા મૂકીને પ્રેમને બદનામ અને બરબાદ ન કરવો જોઈએ, પણ પ્રેમને બેમિસાલ કરવો જોઈએ અને કરવો જ જોઈએ. તમારી ઘરે તમારી મસ્ત મજાની બ્યુટીફુલ પત્ની હોય તો તમે એની લાગણીઓને સંતોષો, એ તમારો પ્રેમ છે. પણ એનો મતલબ જરાય એવો નથી કે તમે કોઈ વ્યક્તિની યાદમાં, કોઈ વ્યક્તિની તિરસ્કારમાં તમારા ઘરના એ પાત્રને તરછોડો, તો એ પ્રેમ નથી, એ ધૃણા છે. કદાચ તમે પૂછ્યું એનો આન્સર આપું છું કે બીજું આપી રહ્યો છું? નહીં, વેતો જાય છે સાચી દિશામાં. બરાબર છે. તો હું કોલેજના અમારા દોસ્તોને કેટલું કહીશ, એક વાત કરી દઉં, મારા સેમિનારમાં બી કહું છું. તમારી ઉંમર જો 21 વર્ષ, મેચ્યોરિટી પ્રમાણે બોલું છું, કે 22 વર્ષના છો, ચાલો ને એના કરતાંય વધારે સરળ વ્યાખ્યા આપું. તમારા ખીચામાં 50,000 આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. તમને થાય ખાડા વ્યાખ્યા અલગ આપી, એટલા માટે આપી 21-22 વર્ષ પછી તમને કમાવાની શોધ પડે, જ્યારે તમને પોતાની જાતની શોધ પડે. 17-18 વર્ષે પ્રેમ ન થાય, એટ્રેક્શન જ થાય. તમે મને કહો, એક ક્લાસમાં એક સાવ એટલે સાવ કાળો છોકરો છે, એકદમ બ્લેક, આમ દાંત છબકી એવો, એને જ કોઈ દી પ્રેમ ન થયો. થવાનો તો એને થઈ જાય ને. એક મારા કરતાં પણ જાડી બેન છે, બહુ જાડી બેન, અને 8મું ભણે છે, તો 8માના 10મા છોકરાને પ્રેમ થઈ ગયો. હલો, આને કેમ ન થયો? આને થવું જોઈએ ને, પણ આ ગોલું છે એટલે ન થાય, ગટ્ટું છે એટલે ન થાય. સમજો છો? હેન્ડસમ હોય ને થઈ જાય, બ્યુટીફુલ ને થઈ જાય. આ પ્રેમ હેન્ડસમ હોય ને થાય? મને શંકા થાય. પ્રેમ શું કલર છે? હા, પ્રેમ શું સાઇઝ છે? પ્રેમ શું કલર છે? પ્રેમ કોન્ફિડન્સ છે યાર, કે મારી પાછળ કોઈ છે. આપણને ધારાસભ્ય ઓળખતો ને, ધારાસભ્ય આપણે શું કહીએ, ધારાસભ્ય આપણને ઓળખે છે, તો આપણે ભૂલી જઈએ છીએ કે ઓલો આપણને કેટલો પ્રેમ કરે છે. એને એના ઉપર ભરોસો રાખો. ઈશ્વર આપણને ઓળખે છે યાર, એનાથી મોટી બીજી ઓળખાણ શું હોય? એ પ્રેમ. જો તમે ખરેખર લવ ઇઝ લાઈફના બિલ્ડિંગમાં હોય તો મને બહુ બધી કમેન્ટ્સ નીચે આવશે, તમે વાંચજો. એ કહેશે કે ભાઈ પ્રેમ એવું નથી, ના અમે પ્રેમ લગ્ન કર્યા, ના એ તમે કર્યા મુબારક તમને. આપણને પ્રોબ્લેમ જ નથી, તમે પ્રેમ લગ્ન કરો, પણ જે પ્રેમ લગ્ન કરો છો એમાં તમારા માતા પિતા રાજી નથી, તો એ પ્રેમ લગ્ન નથી, વેમ લગ્ન છે. આથી જ તમારા જીવનના દુઃખો શરૂ થવાની શરૂઆત થઈ ગઈ, કેમ કે જેનો તમે અંશ છો
એ મૂળ તત્વ રાજી ના હોય તો અંશનું અસ્તિત્વ જ ન હોય સાહેબ. તમે પપૈયાની ચીર કાપી અને જે ઓલું પપૈયું છે એને તમે હળવા મૂકી દો અને આ પપૈયાને તમે સુધારા જ કરો, સંભાળ્યા જ કરો, તો એ આ પપૈયાનો ટેસ્ટ ન આવે સાહેબ. મૂળ છે એ પકડવું પડે. મૂળની મજા છે. તમે પ્રેમ લગ્ન કરો કોઈ વાંધો નથી, તમે ગમતા પાત્ર હારે મેરેજ કરો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ માતા પિતાને ઇન્વોલ્વ કરો, અજાણતા ન કરો. અને આજે માતા પિતા સમજદાર છે. 10-12 વર્ષ પહેલાંના માતા પિતા જેવા માતા પિતા નથી, સમજી શકે છે. અને ખરેખર તારા માટે જે પાત્ર યોગ્ય હશે બેન કે ભાઈ, તો માતા પિતા ચોક્કસ સપોર્ટ કરશે. અને માતા પિતા કદાચ નથી સમજતા તો પ્રયત્ન કરો, પણ છુપીથી કામ ન કરો. બધું ભોગવું છે ભાઈ મેં આ, અને ભોગવું છે એટલે કહું છું કે ન કરો. દુઃખ સિવાય કાંઈ નહીં મળે. સુખની આશાઓ મળશે, દુઃખના પોટલાઓ મળશે. હું તો અને હુતીમાં હું તું થઈ જશે ને ખબર બી નહીં પડે. એટલે માતા પિતાને રાજી રાખવાનો પ્રયત્ન કરો, બહુ મજા આવશે જીવન જીવવાની.